નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 26/7/2026ના સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો। વાત કરીએ ચાંદીના ભાવ વિશે તો 1 ગ્રામ ચાંદી 235 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 1880 રૂપિયા, 10 ગ્રામ ચાંદી આજે 2350 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 23,500 રૂપિયા અને કિલો ચાંદી 2,35,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો ચાંદીની બજારમાં આજે ફરી એકવાર સ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો। કોઈ પણ પ્રકારની મુવમેન્ટ ચાંદીની બજારની અંદર જોવા નહોતી મળી। તો મિત્રો, ગઈકાલે ઘટાડા તરફી વલણ બન્યું હતું, પરંતુ આજે ફરી એકવાર માહોલ છે તે ફ્લેટ બન્યો છે। કોઈ પણ પ્રકારની હલચલ ચાંદીની બજારમાં જોવા મળી રહી નથી। ત્યારે 22K સોનાના ભાવ જોઈએ તો તેમાં આજે ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યું છે। 1 ગ્રામ સોનું આજે 13,230 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 1,05,840 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,32,300 અને 100 ગ્રામ સોનું 13,23,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો ખાસ કરીને આજે 22K સોનાના 100 ગ્રામના ભાવની અંદર 500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ 24K સોનાના ભાવ વિશે તો તે પહેલા જોઈએ તો ફરી એકવાર માર્કેટ છે તે છેલ્લા 3 દિવસથી ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યું છે। ત્યારે મિત્રો, 24K સોનાના ભાવની સ્થિતિ જોઈ લે તો ખાસ કરીને આજે 1 ગ્રામ સોનાનો ભાવ 14,432 રૂપિયા, 8 ગ્રામ સોનું આજે 1,15,654, 10 ગ્રામ સોનું 1,44,320 રૂપિયા અને 100 ગ્રામ સોનું 14,43,200 રૂપિયા સુધી બજાર રહી હતી। તો 24K સોનાના 100 ગ્રામના ભાવમાં 600 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો, ફરી એકવાર માહોલ છે તે ધીમી ગતિએ ઘટાડા તરફી ચોક્કસપણે જોવા મળી રહ્યો છે। તો 3 દિવસ પહેલા જે માહોલ હતો તે વધારા તરફી બન્યો હતો, પરંતુ ત્યારબાદ સતત ઘટાડા તરફી ચાલ ફરી એકવાર બની છે। 18K સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ 10,826 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 86,608 રૂપિયા, 10 ગ્રામ સોનું આજે 1,08,260 રૂપિયા અને 100 ગ્રામ સોનું 10,82,600 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો ખાસ કરીને 18K સોનાના 100 ગ્રામના ભાવની અંદર 400 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો ફરી એકવાર ઘટાડા તરફી વલણ વચ્ચે જોવા જઈએ તો યુદ્ધનો માહોલ છે તે હજી ફરી એકવાર સક્રિય થઈ ગયો છે, મતલબ કે યથાવત જોવા મળી રહ્યો છે અને જેના ભાગ સ્વરૂપે અત્યારે માર્કેટમાં થોડું અનિશ્ચિતતાઓનો માહોલ સતતપણે બનેલો છે। અન્ય તરફ ડોલર સામે રૂપિયો છે તે પણ ફરી એકવાર નબળો પડી ગયો છે। થોડી મજબૂતાઈ ચોક્કસપણે પકડી હતી, પરંતુ ત્યારબાદ ડોલર સામે રૂપિયો છે તે ફરી એકવાર નબળો પડી અને 96 રૂપિયાને પાર થઈ ગયો છે। એટલે સતત ડોલર સામે રૂપિયામાં જે નબળાઈ જોવા મળી રહી છે તેની અસર છે તે પણ માર્કેટ ઉપર ચોક્કસપણે જોવા મળી રહી છે। અન્ય તરફ વૈશ્વિક પરિબળો છે તે પણ એક પ્રકારે માર્કેટ ઉપર અસર કરતા હોય છે। ત્યારે આજે ઘટાડા તરફી વલણ જોવા મળ્યું છે।